આજ ઉભા રોજ રહેજો કાકા, ઉભા રહેજો 2 સેકન્ડ. આ સારું નહીં લાગતું. ઉતાવળમાં જો ને બટન નહીં વાગતું. તો મેં બટન ખુલ્લા રાખ્યા ને. તમારું રાખો પણ મારે હું આજ રોજ તારીખ 8 મે 2026 મહેસાણા, એટલે એનું બીજું નામ GJ2 મેહોણા તો જેતો અને હેવી ડ્રાઈવર અમારા હિતેશભાઈની સાથે છું. મહેસાણાનો રંગીલો ડ્રાઈવર. હા, અને હું છું 58 વર્ષનો બાબલો. એટલે આખા યુટ્યુબમાં ગમે ત્યાં જાઓ એટલે 58 વર્ષનો બાબલો. અને અમારા હિતેશભાઈ એટલે હેવી ડ્રાઈવર. આ અમારી બેની આગવી મેહોણિયાની મુલાકાત. એટલે વાલા આજે પ્રથમ મુલાકાતે મજા આવી ગઈ. આમ તો અમે વિડીયો કોલથી અને એ જે ફોનથી વાતો કરતા, પણ આજે અનાયાસે મળવાનું થયું. મને ખૂબ ખૂબ આનંદ થયો કે મારા દશરથ કાકા અહીં પધાર્યા, એ બદલ ખૂબ ખૂબ આભાર છે. એમને મુલાકાત કરીને, આમ તો દર્શન નતા દુર્લભ, લાઈવમાં તો કરીએ જ છીએ દર્શન, પણ આજે દર્શન કરવા દુર્લભ હતા તો આજે દર્શન કરી લીધા. આજની સંગીન મુલાકાત, એક રંગીન મુલાકાત, યાદગાર. અને ફરીથી કહેવું હોય ત્યારે એ મારું મેહોણા, હા મારું મેહોણા, હા હિતેશભાઈ એટલે રાવણ હો બાબલાભાઈ, એવું છે. બસ મજા આવી ગઈ વાલા. હવે જવું છે તો કડી પહોંચવું છે, ઉતાવળથી છું, તેમ છતાં પણ વચ્ચે આવો ટાઈમ લીધો. મને આનંદ થયો, હર્ષની લાગણી અનુભવ કે હું બીજા એક યુટ્યુબરને મળ્યો. એક તો હું રમીલાબેન મિસ્ત્રીના ઘરે જઈ આવ્યો, અને એક અમારા બીજા વડીલ, એમની મુલાકાત થઈ. ખૂબ ખૂબ આભાર. મને મળવા આવ્યા ટાઈમ કાઢી, સાથે એમના મહેમાન પણ છે આપણી જોડે. એટલે મને ખૂબ લાગણી થઈ. એમને વિડીયો બનાવ્યો છે, જોજો બધા મારો, એટલે ખાસ જોવા વિનંતી. આને શું કહેવાય ખબર છે? અજાણતા થયેલી મુલાકાત, અનિશ્ચિત સમયની મુલાકાત. એટલે એને મારી ભાષામાં કહીએ ને તો આ એ મુલાકાત એક યાદગાર સંગીત મુલાકાત કહેવાય. પાછળ છે ચાની કેટલી રજવાડી, ત્યાંની ચાની ચુસ્કી લીધી, બહુ મજા આવી ગઈ. ચલો વાલા બધાને જય સિયારામ. અને બધા બાબલા કાકાને મને સપોર્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. બાય બાય. હવે આપણું મહાદેવ ગ્રુપ ચાલે છે મારા. કોણ પેલા